નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. બગદાણા બબાલમાં હવે કેસ ક્યારે એમાં ખુલાસો થશે તેના બધા જ રાહમાં છે. અત્યારે નવનીતભાઈ બાદલિયા ગયા અને ત્યાં તેમણે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા અને નવનીતભાઈ બાદલિયાએ શું જણાવ્યું તે બાબત પર ઘણા બધા લોકોને ખૂબ સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોને લાગી રહ્યું છે કે હવે એનો ખુલાસો ક્યારે થવાનો છે અને હવે નવનીતભાઈ બાદલિયાને ક્યારે ન્યાય મળવાનો છે. નવનીતભાઈ બાદલિયા ગયા તો તેમને શું પ્રશ્નો પૂછવામાં આવ્યા, તો આજે એ જ બાબત પર વિશે વાત કરવી છે. નવનીતભાઈ બાદલિયા જ્યારે ગયા ત્યારે થોડું ઇન્ટરવ્યુ આપીને ગયા હતા અને ત્યાર પછી પાછા આવ્યા ત્યારે તેમણે પત્રકારો દ્વારા પૂછેલા કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા. તેમાં નવનીતભાઈ બાદલિયાને પૂછવામાં આવ્યું હતું કે એસઆઈટીની ટીમે તમને કેવા પ્રશ્નો આપ્યા, તો તેમણે કહ્યું કે એસઆઈટીની ટીમે મને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને જેમાં મેં 15 જેટલા પુરાવાઓ તેમની સમક્ષ રજૂ કર્યા છે, પરંતુ હું તમને આ બતાવી નહીં શકું, કારણ કે જો હું જણાવીશ તમને તો જે આરોપી છે, ગુનેગારો છે, તેમને એક એવો રહસ્યમયી દરવાજો મળી જાય કે જેના કારણે તેઓ ફરીથી આ કેસમાં કંઈક પલટવાર કરે. તેના કારણે નવનીતભાઈ બાદલિયાએ કહ્યું કે હું નહીં જણાવી શકું, પરંતુ મેં 15 જેટલા પુરાવાઓ છે તે એસઆઈટી ટીમ સમક્ષ રજૂ કર્યા છે. સાથે જ એસઆઈટીની ટીમે બીજા અનેક સવાલો પણ પૂછ્યા હશે, જેના જવાબો નવનીતભાઈ બાદલિયાએ આપ્યા હશે. પત્રકારો દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે નવનીતભાઈ બાદલિયાએ એ પણ જણાવ્યું કે ઘણા લોકોને લાગતું હતું કે તેમના દીકરા સાથે કંઈ વાતચીત કરવામાં આવી, પરંતુ ના, તેમના દીકરાને કંઈ પૂછવામાં નથી આવ્યું અને તેમના દીકરાને કોઈ એવા સવાલો પણ નથી પૂછવામાં આવ્યા અને તેમનું ક્યાંય નામ પણ નથી. તેથી નવનીતભાઈ બાદલિયા જ માત્ર આ કેસમાં છે અને સાથે જ પત્રકારો દ્વારા બીજા અનેક સવાલો થયા હતા અને જેમાં એક સવાલ એ પણ હતો કે નવનીતભાઈ બાદલિયાને કહેવામાં આવ્યું કે જે તમે આ 15 જેટલા સવાલો અને બીજો અન્ય ઓડિયો ક્લિપને જે તમે રજૂ કર્યા છે, જે એસઆઈટીની ટીમ સમક્ષ રજૂ કર્યા છે, તો એ તમે બહાર કેમ નથી કાઢતા અને જો જાહેર કરો તો કોને ફરક પડવાનો છે. તો તેમણે સ્પષ્ટ નામ લીધું કે એ જયરાજ જ છે આમાં મારવામાં અને મને ખબર છે, તેથી હું આ બધા પુરાવાઓ તમારી સમક્ષ રજૂ નહીં કરી શકું. આવું એ નવનીતભાઈ બાદલિયા જણાવી રહ્યા હતા. હવે એસઆઈટીની ટીમ સમક્ષ જ્યારે પુરાવો રજૂ કરવામાં આવ્યા છે તો એવામાં એવું પણ કહેવાય રહ્યું છે કે 15 દિવસ બાદ આ બધા જ પુરાવો છે તેનું નિવેદન મળી જશે કે તેમાં શું હતું અને નવનીતભાઈ બાદલિયાએ શું પુરાવાઓ આપ્યા હતા અને એ સિવાય મુખ્ય આરોપી કોણ છે તેવું શોધાઈ જશે. એટલે બધા હવે 15 દિવસ ક્યારે થશે તેની રાહમાં છે અને ક્યારે ન્યાય મળશે અને મુખ્ય આરોપી કોણ છે આ બધું જ જોવા માટે અને અનુભવવા માટે હવે ઘણા દિવસો સાથે તેઓ રાહ અને એક આશાની આંખ સાથે જાગી રહ્યા છે કે હવે નવનીતભાઈ બાદલિયાને ક્યારે ન્યાય મળવાનો છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.